બંને પાક એકસાથે કલ્ટિવેશનમાં આવે, એકસાથે એની ઉપજ આવે એ માટે અમે સૂર્યમુખીનો પ્રયોગ કર્યો છે. ચણા અને સૂરજમુખીનું વાવેતર કર્યું છે. જનરલી અત્યારની ખેડૂતોની માનસિકતા એવી હોય છે કે વિસ્તારમાં કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન, ઘઉં એવી બધી ખેતી કરતા હોય છે. એટલે એ બધી ખેતીની સાથે આપણે આધુનિક યુગમાં કેવી રીતે વધારે ને વધારે પ્રગતિશીલ બની શકીએ. અમે એક નવતર પ્રયોગ કર્યો છે કે જેમાં અમે ચણાની સાથે સૂરજમુખીની ખેતી કરી છે. અને એ એટલી પરવડે એવી ખેતી છે કે વીઘે નજીવો ખર્ચ, બિયારણ ખર્ચ આપણે આમ ગણીએ તો 100 થી 150 રૂપિયા, અને જે આપણું અન્ય વાવેતર છે એની સાથે સાથે ઉછેર થઈ જાય છે એમ. અને કોઈ પણ વધારે પડતી કોઈ સાર સંભાળ કે એવું કંઈ રાખવાની જરૂર નથી હોતી. અને બીજો મુખ્ય મુદ્દો એ કે જે આપણે સૂરજમુખીનો પાક છે એમાં જે ઉપજ આવે એનાથી આપણા જે બીજી જે મુખ્ય ખેતી છે એના ખર્ચા, ખેત મજૂરોના ખર્ચા અને બિયારણના બધા ખર્ચા એ સંપૂર્ણપણે આપણે એમાંથી લઈ શકીએ. અને જે આપણી મુખ્ય ખેતી છે એને આપણે સારી રીતે એમાંથી ઉપજ મેળવી શકીએ. અને જનરલી ચણા સાથે સૂરજમુખી કરવાનું કારણ એ છે કે ચણાની અવધિ 90 થી 110 દિવસની હોય છે, અને સાથે સૂરજમુખીની બી અવધિ પાકવાની 90 થી 110 દિવસની હોય છે. અને જે આપણે ચણાના વાવેતર પછી જેવી રીતે આપણે કપાસ સોંપીએ એવી રીતે સૂરજમુખીના બી થડમાં સોંપી દેવાના હોય. અને બસ આવી જ રીતે આપણા જિલ્લાના, ગુજરાતના ખેડૂતો આવા નવતર પ્રયોગ કરે તે માટે અમે એક પ્રયાસ કર્યો છે. 40 વીઘામાં અત્યારે સૂરજમુખી અને ચણાનો પ્રયોગ કર્યો છે, જે મિશ્ર ખેતીમાં છે. અત્યારે પરંપરાગત ખેતી જે ખેડૂતો કરી રહ્યા છે એમાં કોઈ પણ એક પાક લેતા હોય છે. એ જ પેટર્નમાં અમે 2 પાક લઈને ટૂંકમાં ખર્ચો ઘટે એવા એક પ્રયોગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. એટલે સૂર્યમુખી એ માટે પસંદ કરવાનો વિકલ્પ કે ચણાનો પાકની અવધિ છે 90 થી 110 દિવસની, અને એ જ અવધિ સૂર્યમુખીની છે. તો બંને પાક એકસાથે કલ્ટિવેશનમાં આવે, એકસાથે એની ઉપજ આવે એ માટે અમે સૂર્યમુખીનો પ્રયોગ કર્યો છે.